કારોબારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। વલસાડ પોલીસે ડ્રગ્સ માફિયા ઉપર તવાઈ બોલાવતા ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને રંગે હાથ પકડી પાડ્યા છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓની નાર્કોટિક્સના ગુનાઓ શોધી કાઢવાની સૂચનાના આધારે પારડી પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે પારડીના સૈયદ સ્ટ્રીટમાં આવેલી મઝદા કોઓપરેટિવ સોસાયટીમાં ફ્લેટ નંબર 4B માં રહેતા રિયાઝ રફીક હુસેન શેખના ઘરે રેડ કરી હતી। આ રેડ દરમિયાન આરોપી રિયાઝ પોતાના ફ્લેટ પર હાજર મળી આવ્યો હતો અને તેની સાથે પિયુષ રાજુભાઈ જેઠાણી નામનો એક ઈસમ પણ ત્યાં હાજર મળી આવ્યો હતો। પિયુષ પારડીના કંસારવાડમાં આવેલા શિવ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 202નો રહેવાસી છે। પોલીસે આ બંને ઈસમોના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની વાત કરીએ તો પોલીસે 119 ગ્રામ ગાંજો કિંમત ₹5,900, 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન અને 500 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક વજન કાંટો જપ્ત કર્યો છે। આ ઉપરાંત એક સ્કેનર મળીને પોલીસે કુલ 16,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપી રિયાઝ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। વર્ષ 2024માં તેની સામે પારડી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ સમગ્ર કેસમાં સુરતના અશ્વિની કુમાર રેલવે પટરી ખાતે રહેતા એક અજાણ્યા ઇસમને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ સફળ રેડની કામગીરી પારડી પોલીસ સ્ટેશનના PI વાય.બી. ગોહિલ, ASI ચંદુભાઈ, ASI કાંજીભાઈ અને તેમના અન્ય પોલીસ સ્ટાફે ઉત્તમ ટીમ વર્કથી પાર પાડી છે। પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક વિસ્તારોમાં ચાલતા નશાના કાળા કારોબારમાં ફફડાટ વ્યાપી ગયો છે। વોન્ટેડ આરોપી પકડાયા બાદ આ કેસમાં ડ્રગ્સ સપ્લાય ચેઇનને લઈને વધુ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે।